તો ગુજરાતમાં 2 દિવસ માવઠાનો માર સહન કરવો પડી શકે છે, જેને લઈને સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દીપિકા, માવઠાનો માર સહન કરવો પડશે, ખેડૂતો ચિંતિત છે, શું આગાહી છે દીપિકા? માવઠું અને તેને કારણે સૌથી વધારે અસર રવિ પાક પર જોવા મળશે, સાથે જ કયા પાક પર સૌથી વધારે અસર અને કૃષિએ ચિંતા કરવી જોઈએ તો ન કરવી જોઈએ તે વિશે વિસ્તારથી જણાવવા માટે મારી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો? ખેડૂતો ચિંતિત છે, આ ચિંતામાંથી કેટલી પ્રકારની કેવા પ્રકારના જે પાકો છે તે પાકો પર સૌથી વધારે અસર જોવા મળશે તે કહેશો? આ વખતે આપણે જોવા જઈએ તો રવિ પાકો ઉપર ખાસ કરીને જીરાનો પાકો જે છે એમાં ચરમી અને લગભગ બીજા અંદર કાર્યો વગેરે કેટલાક રોગો આવી જતા હોય છે, ખાસ કરીને ચરમી વધારે આવી જતી હોય છે જીરામાં। ઉપરાંત વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રાયડા જેવા પાકોમાં મોરો મસી આવી જતા હોય છે અને ક્વચિત ક્યાંક કપાસનો પાક ઊભો હોય તો લગભગ કપાસનો પાક હવે તેની વીણી મોટા ભાગે થઈ જવામાં છે, પણ કેટલાક લેટ પાક પાછોતેર પાક હોય કપાસના તો તે પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા રહેશે, દિવેલાના પાકોમાં કંઈક ફાયદો થવાની શક્યતા રહેશે અને વિન્ડ ગસ્ટના કારણે જે વેલાવાળા શાકભાજી જે છે એના પર અસર થવાની શક્યતા રહેશે અને ક્યારેક ઠંડીનું ચમકારો વધારે આવે તો વેલાવાળા અને જે પહોળા પાનવાળા જે વનસ્પતિઓ છે જે છે વેલાવાળા શાકભાજી એના પર સવિશેષ અસર થતી હોય છે। એટલે આ અસર જે છે એ રવિ પાકોમાં મુખ્યત્વે તો જીરા ઉપર અસર થવાની શક્યતા રહેતી હોય છે। અન્ય પાકોમાં તો લગભગ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ જીવાતનો ભય જતો હોય છે। દાદા, હજુ તો વર્ષની શરૂઆત છે, જાન્યુઆરી મહિનો છે, ત્યારે માવઠાની અસર તો સૌથી વધારે માવઠું જે છે તેની અસર ગુજરાત પર કયા કયા જિલ્લાઓમાં પડશે અને કેટલા દિવસ હજુ પણ માવઠું રહેશે? કઈ કઈ તારીખે વરસાદની શક્યતા છે? અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી જે લગભગ દક્ષિણ ભારત તરફ આ સિસ્ટમ નબળી પડી ગઈ છે, એટલે જે ત્યાંની જે ભેજ આવવા જોઈએ એ નીચલા સ્તરના ભેજ આવી રહ્યા છે। ઉપલા સ્તરના ભેજ આવ્યા હોય તો આ માવઠું ના થયું હોય, એટલે નીચલા સ્તરના ભેજ કંઈક છે આવડના વલસાડ નવસારીના ભાગ સુધી અને ક્યારેક સુરત સુધીના ભાગ સુધીમાં વરસાદ વરસાવી શકે તેમ છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમરેલી, ગીર ઉપરાંત ક્યારેક બોટાદ અને ક્યારેક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે। પરંતુ જે પશ્ચિમ વિક્ષોભ છે તેમાં અરબ સાગરનો ભેજ અને કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ મર્જ થઈ જાય છે અને મર્જ થઈ જતાં તેની અસર લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં, ક્યારેક દાહોદ પંચમહાલના ભાગોમાં અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો અને બનાસકાંઠાના ભાગો, મહેસાણા ભાગો, સમી હારીજ ઉપરાંત ઢોટાણા, બેચરાજી અને ક્યારેક પાટણ તેમજ કાંકરેજ, તખતગઢ, ક્યાંક ડીસા, પાલનપુર, આશેરામાં આમાં ક્યાંક છાંટા પડશે, પણ ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં પલટો આવે અને હવામાનમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં પણ છાંટા પડવાની કે હળવા વરસાદની શક્યતા રહેશે। દાદા, કઈ તારીખ છે, કઈ તારીખે સૌથી વધારે અસર જોવા મળશે? આજ રાતથી જ ઘણા ભાગોમાં અસરની શક્યતા રહેશે અને કાલ સુધીમાં, એટલે આ બંને દિવસમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કંઈક અંશે પૂર્વ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે, હળવા વરસાદની। પરંતુ વરસાદ જે છે એ લગભગ અમદાવાદ, ગાંધીનગર સુધીના ભાગમાં છાંટા આવવાની શક્યતા રહેશે, આણંદ વગેરે ભાગોમાં કંઈક શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ત્યાંની અસર લગભગ આજ બપોર પછી અથવા તો રાત્રેથી જણાઈ આવે તેવી શક્યતા છે। જે દીપિકા, ઉત્તરાયણ બાદની જો અસર કરીએ તો ગુજરાતમાં માવઠાની અસર હશે ખરી? ઉત્તરાયણ બાદ તારીખ 17-18માં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે। એ પશ્ચિમી વિક્ષોભમાં અરબ સાગરનો ભેજ જો વધારે પડતો હશે અને બંગાળ ઉપસાગરનો ભેજ હશે તો અસર થશે, બાકી તારીખ 17, 18, 19 અને 20માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને તારીખ લગભગ 24થી 27 કે 28માં પુનઃ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। એટલે વિષમમાં વાદળ વારંવાર આવશે, એટલે વાદળ અને ક્યાંક છાંટા પડવાની શક્યતાના કારણે
ઊભા કૃષિ પાકોમાં જીવાત પડવાની અથવા જીવજંતુ આવવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈએ પાક સંરક્ષણના પગલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લેવા ઈષ્ટ રહે. દાદા, આ 2 મહિનાની અંદર હજુ ઠંડીનું જોર કેટલું રહેશે? સ્વેટર કેટલી વાર પહેરવું પડશે અને કેવી પરિસ્થિતિ રહેશે શહેરની? પહેલાં તો એક નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 11-12-13માં આવી ગયો છે. એટલે ઉત્તરાયણ ઉપર પતંગ રશિયાઓ પતંગ ચડાવે ત્યારે ઠંડા પવનની અસર થશે. ત્યારબાદ લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં ઠંડી ઘટી જશે અને જાણે ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે. અને ત્યારબાદ આ માસના અંતમાં ઠંડી પડવાની શક્યતા રહે છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહે છે. એટલે જાન્યુઆરીમાં મહત્તમ ઉષ્ણતામાનમાં ન્યૂનતમ ઉષ્ણતામાન વધઘટ રહેશે. ક્યારેક મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી કે 34 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં જઈ શકે અને ન્યૂનતમ ઉષ્ણતામાન 18 કે 20 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે. એટલે ખાસ કરી કચ્છના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી જળવાઈ રહે છે. બિલકુલ. મધ્ય ગુજરાતના ભાગમાં ઠંડીની જોર ઓછું રહેશે. પરંતુ ઉલ્લેખનીય કે ફેબ્રુઆરી માસમાં ઠંડી જરા વધારે પડવાની શક્યતા રહે છે. જી, તો ફેબ્રુઆરી મહિનાની જે ઠંડી છે તે આકરી રહેશે અને ઉત્તરાયણ બાદ થોડી પરિસ્થિતિ છે તે કાબૂમાં આવી શકે છે. વિષમ પરિસ્થિતિ જાન્યુઆરી મહિનામાં જોવા મળશે, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર આકરી ઠંડી પડી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે. લુગના. જી બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે, માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે, ચિંતાજનક સમાચાર જગતના તાત માટે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસ થયા કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન 14 ડિગ્રી કરતાં પણ નીચું જઈ રહ્યું છે. ત્યારે આ કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓ ક્યાંક ગરમ ગરમ સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે, તો કસરત કરીને પણ રાજકોટના લોકો ઠંડી ઉડાડી રહ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર દરરોજ વહેલી સવારમાં બહુ મોટી સંખ્યામાં લોકો એક્સરસાઇઝ કરવા માટે પહોંચી જતા હોય છે. રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી જે છે કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે રાજકોટવાસીઓ પણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે સૂપ પી રહ્યા છે, સૂપનો ક્યાંક આનંદ માણી રહ્યા છે અને સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટવાસીઓ છે. શું કહેશો બેન, અત્યારે કેવી ઠંડી પડી રહી છે? અત્યારે ઠંડી સારી પડી રહી છે. હા, સૂપ હેલ્ધી હોય છે શરીર માટે. સરગવાના સૂપથી શરીરમાં દુખાવા ઓછા થાય છે અને સારું રહે છે. શું કહેશો ભાવેશભાઈ, અત્યારે જે છે તમે સૂપ બનાવી રહ્યા છો, અત્યારે શિયાળામાં કેટલા ગ્રાહક વધતા હોય છે? શિયાળામાં અમારે ટ્રાફિક સારો રહે છે. ઠંડી હોય એટલે ઠંડીમાં માણસો બધા અલગ અલગ બધા બહારથી નવા જે રેગ્યુલર ન હોય પણ એ પણ માણસો બહારથી એ વોક કરવા નીકળે છે. અને એ પણ સરગવાનો સૂપ છે, ટમેટા સૂપ કઠોળ છે, પછી ગરમ અમારી પાસે હોટ એન્ડ શ્યોર સૂપ છે, એ બધાનો આનંદ લે છે અને બધા ગરમ સૂપ પીને બધા આનંદમાં રહે છે અને હેલ્ધી રહે છે. રાજકોટ શહેરમાં જે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે શહેરીજનો પણ ક્યાંક ને ક્યાંક સૂપની મજા માણી રહ્યા છે, તો કેટલાક લોકો જે છે એક્સરસાઇઝ કરીને પોતાનું સ્વાસ્થ્ય પણ જે છે મજબૂત બની આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજસ્થાનનું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ હવે સંપૂર્ણ રીતે કુલુ મનાલી જેવું થઈ ગયું છે. છેલ્લા 4 દિવસથી તાપમાન માઇનસમાં છે અને આજે પણ તાપમાન -3 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરની -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે પાર્ક કરેલા વાહનો પર બરફની આછી ચાદર જોવા મળી હતી. પ્રવાસીઓ આ નજારો જોઈને રોમાંચિત થયા છે. તો કડકડતી ઠંડીના ભાગરૂપે વહીવટીતંત્રએ પણ શાળાઓમાં રજા જાહેર કરી છે. जो राजस्थान का मौसम है उस हिसाब से उसको हटाने के लिए जो लोग माउंट में आते हैं वो बहुत इंजॉयबल था. और यहाँ पे इतने ठंड के अंदर भी घूमना, रहना, खाना पीना बहुत अच्छा लग रहा है. और स्पेशली वेदर, और यहाँ जो गुरु शिखर है जो सबसे ऊंचा पॉइंट है वहाँ पर भी हम लोग जाकर के आए. वो भी बहुत मूवमेंट इंजॉयबल था और हमने बहुत इंजॉय किया. अभी भी हम नक्की लेके आए हैं, पीछे घूमेंगे हम लोग, बोटिंग करेंगे. તો આણંદમાં ગમકવાર અકસ્માત, 3 લોકોના કરુણ મોત નીપજ્યા. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો. કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ટ્રકની નીચે કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે. 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કઢાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની નીચે કાર ઘૂસી ગઈ હતી, જે બાદ આ ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. તો 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રક અને કારની અકસ્માતની ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે મોત. તો ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, જેમાં 3 યુવકોના મોત નીપજ્યા છે. વધુ માહિતી માટે જનક જાગીરદાર જોડાયા છે ફોન લાઈન પર. જનક, શું વધુ માહિતી છે અકસ્માત અંગે? આ ઘટના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર પાસેની ઘટના છે, જ્યાં બોરસદ ઝારોલા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે જ 3 યુવકોના મોત થયા હતા. આ તમામ યુવકો ખંભાત તાલુકાના જંત્રાલ ગામના હોવાનું સામે આવ્યું છે. રેતી ભરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી. સ્થિતિ એ સર્જાઈ હતી કે કાર એ હદે દબાઈ ગઈ હતી કે જેસીબી વડે આખી ટ્રકને ઊંચી કરી અને કારને બહાર કાઢવામાં આવી હતી. એટલે હાલ તો બોરસદ જે વિસ્તાર છે એની ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. સુરતમાં ડિંડોલી બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. નાના વરાછામાં ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકનું મોત. રોડ પર ઉભેલી ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો. પુરુષના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.